દેવજીનેન્દ્રમાં તુજ સંમતિમાં મતિ લો મારી ગળે દે અભિમાન તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દે અભિમાન હૈયાનો જળ હું તેમાં વસજો રાજ પ્રદાન હૈયાનો જળ હું તેમાં વસજો રાજ પ્રદાન જયો દેવજીનેન્દ્ર દેવજીનેન્દ્ર અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન તમને ઘટતું દાન જયો દેવજીનેન્દ્ર દેવજીનેન્દ્ર પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. ઉપદેશ છાયા 712 પણ વેદાંત શાસ્ત્રો વર્તમાનમાં શ્વસનથી વાંચવામાં આવે છે ને તેથી શુષ્કપણા જેવું થઈ જાય છે. વેદાંતમાં અબ્રહ્માસ્મિ એને કઈ શ્વસન માટે લખાય નથી, આત્મા માટે, પણ લોકો સમજ્યા વગર અબ્રહ્માસ્મિ થઈ જાય. બસ હવે પરમાત્મા થઈ, એમાં કઈ કરવાનું નહીં. પણ બીજું ભાને તેમ તે દશાએ પહોંચું ત્યારે ત્યાં સુધી નહીં. રાધાને ત્યાં જન્મ એટલે રાધા તું ગાદી બેતાર પછી પહેરો નહીં અને લાયક ના તને ના બીજા નહીં મળે ગાદી. એટલે માની બેસે છે કેટલાક પરમાત્મા નિશ્ચયથી પરમાત્મા ખરો, નહીં તો તું પરમાત્મા થઈ જ ન શકે. પણ કરણી કર્યા વગર નહીં બને. ફરી ફરી જ વાત છે, જો ઈચ્છો પરમાર્થ કરો. કારણ કે આત્માર્થે પરમાર્થ કરો છો તે આત્મા પરમેશ્વર થઈ શકે એ ચીજ છે માટે. બાકી તમે પરમેશ્વર થઈ શકે ને એવી ચીજ ન હોય તો તમે પુરુષાર્થ થતો શા ખપનો. બી વાવવાને બદલે કોકરો વાવ્યો, ઉગે. બીમાંથી ઝાડ થવાની તાકાત છે માટે તમે તમારો પ્રયત્ન સફળ થશે. પણ કોકરો વાવ્યો, ઉગે. તે ઉગે પાછો મહાભારત એ ઉગાડ્યો છે. ગમત છોકરો રાજી કરવા. શ્રી કૃષ્ણ દ્વારા તે જશોદામાં પેલા મણકા લઈ મોતીના પરો થતો તે લઈને એને તો બીઓ વાયનો ભોયનું ખોણું કરી અને થોડી વાર મોટું ઝાડ થઈ ગયું. પછી કનો ઝાડ ઉપર ચડી ખોળો ભાઈ મોતી લાવ્યો. વાવો તો એમ આત્મા પરમાત્મા થઈ શકે છે માટે પુરુષાર્થ કરો તો બરાબર છે. પણ જે થાય ને એને પછી પુરુષાર્થ શાક સપનું. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. પછી બી જૂનું બગડી ગયેલું હોય ભાવ તો ના ઉગે. સામાન્ય તે 3 વસ્તુ બી ઉગે, પણ તે દરેકનું નહીં. કેટલાક 5 વર્ષે ઉગે, કેટલું 1 વર્ષે જ ઉગે, એવું હોય. મૂળ વાત આપણે શું કહેવાની
આત્મા પરમાત્મા થઈ શકે એવો છે. એટલે તમે મહેનત તો નકામી નહીં થાય. બાકી પથ્થર બનાવ્યું. વેદાંત શાસ્ત્રો વર્તમાનમાં શ્વસનથી વાંચવામાં આવે છે. શ્વસનથી અબ્રહ્માસ્મિ. પછી શું થયું? અમને અગ્નિને ઉદય ના આવે. અમે જેમ વર્તે પરમાત્મા છે. આ પતન થાય. અધૂરી દશાએ પૂરી માની બેસે તો આગળ નહીં વધે. ત્રિશંકુ જેવી દશા થાય નહીં, એનો નહીં તઈનો. અને તેથી શુષ્કપણા જેવું થઈ જાય છે. દેવકર્ણ જેવા સ્વામી વેદાંત પુસ્તકો વાંચ્યા અને એમને આમ બ્રહ્માત્મી પણ થયું કે તો પરમાત્મા છે, કરવાનું શું? પરમાત્મા માની લે. હવે લલુજી મુનિ એમની સાથે હું પરમાત્મા આવતો છું. કૃપાલદેવને પત્ર લખ્યો. એ કૃપાલદેવ જવાબ આપ્યો છે. મુનિ પોતાને પરમાત્મા માને સર્જન ઉપર પણ તે દશા આવ્યા સિવાય માનવાથી અંતરે લટકી રહે છે. એવા વેદાંત શાસ્ત્રો વર્તમાનમાં સ્વચ્છંદથી વાંચવામાં આવે છે. અને આવા શુષ્ક જ્ઞાનીઓ આકાર ભ્રષ્ટ પણ થાય છે. અમાર તો રાતે ખાઈ દાડે ખાઈએ. અમે તો કલ્પાતી, અમને કાયદો લાગુ ના પડે એટલે ગમે તેમ ચાલે. એ ના ચાલે. પણ જેવું થઈ જાય છે સત્તર ઝઘડો નથી. પણ આત્માને કેવળ મુક્ત દ્રષ્ટિએ જોતો તીર્થંકરે લંબો વિચાર કર્યો છે. પણ ભગવાન તીર્થંકરે સાચું કર્યું છે કે એના જ્ઞાનો બધું જણાવી એ વાત કરી. મૂળ લક્ષ્યગત થવાથી જે વક્તાઓએ કહ્યું તે યથાર્થ છે એમ જણાશે. આત્માને ક્યારેય પણ વિકાર ન ઉપજે તથા રાગ પરિણામ ન થાય ત્યારે જ કેવું જ્ઞાન કહેવાય. કેવું જ્ઞાન થયું છે? તમને વિકાર ન થાય તો ભૂખ લાગે ને ખાવા ન મળતા મનમાં થાય છે તો તમને કેવું જ્ઞાન નથી. સાપ કડવાયો તો બીક લાગે છે, એવું જ્ઞાન નથી. ખોળામાં સાપ આવીને બેઠો, સિંહને સમવાનું બહુ બીક લાગે છે. વિકાર થાય તો તમે માની બેઠેલું જ્ઞાન નથી. કૃપાલદેવને એક સાધુ મળેલા. એ કહેતા અમે જ્ઞાની છીએ. પછી કૃપાલદેવને કહ્યું કે તમને સિંહ મળે સામો બીક લાગે કે લાગે? કે તમે કહેતા એમ જ્ઞાન છે. જેને શરીર પોતાનું માન્યું નથી એને બીક શેની હોય? આ પરીક્ષા જ્ઞાન છે કે નહીં એની શું પરીક્ષા? દેહ સંબંધી જેને બીક હોય તે જ્ઞાની નો હોય. આત્માને ક્યારેય પણ વિકાર ન છે કે વિકારનું મૂળ એને બારી નાખ્યું છે. બરી ચિંદ્રીમાં તો આકૃતિ માત્ર જો ગમે તેવા સંસારિક લોભામણા કારણો હોય તો પણ ન પેલો તળી જાય. છેક ઊંચે તળેલો હોય તો જો બી ધરાવે તો પગ ઊભું થાય. કૃષ્ણ રતે અવની વિશે
બીજ ન દિશે બારજી, ઘન વર્ષે વન પોગરે, તેમ ઇન્દ્ર વિકાર. અંદર ઇન્દ્રિયનો વિકાર છે. નિમિત્ત નથી મળતો સુધી ટાડાટમ શાંત છે. નિમિત્ત મળે કે ઊંઘી નીકળે, કહેતો તો જ્ઞાની છે. કેમ થયું? બીક લાગે, કહેતો તો જ્ઞાની છે. વિકાર થાય, હું તો ના પાછો પડું, પણ કહેતો તો જ્ઞાની છે. બહુ ભૂખ હોય અને પછી ખાવાનું ખેતર મન તરસાઈ જાય, કહેતો તો જ્ઞાની છે. વિકાર ન ઉપજે તો જ્ઞાની. આપણે તો શું જરા જરા ખસી જતો તો શેના જ્ઞાની? અમે બ્રહ્મચારી છીએ. લાલ લુગડું જે કહેતો ચાલી થાય પાછા કેમ બ્રહ્મચારી. જેને વિકાર ન થાય એ આપણે એ દશા કરવી છે. તો જ્ઞાનીના દાખલા લેવા, સામાન્ય નહીં. મહાવીર સ્વામીને કેવા કેવા ઉપસર્ગો થયા છે, ચાવી નાખે એવા. કેવો માર પડ્યો છે, કેવા દુઃખ પડ્યો છે, કેવા પરિસર પડ્યા છે. અને શૈતવ એટલું પણ મનમાં વિકાર નથી થયો. ચંડ ક્વેશ્ચન કે બહુ જ બોલતા, પોતાના દુઃખને એના દુઃખની પડી છે. ગોશાળાને કહ્યું પણ પોતે પોતાના દિલે. પેલી વ્યંત્રીએ કેટલો દુઃખ દીધો અને પેલા કયો દેવ સંગમ એ દેવે એને ઘણા દુઃખ દીધા. તોય પણ ઉલટો તેના પ્રત્યે સારો ભાવ. વિચારો, કર્મ ધીને કેવી દયા. જ્ઞાનીઓને આવા પ્રસંગો મળે ત્યારે વધુ બળવાન આવી જાય. તે વખતે તેનું વીર્ય અધિક ઉલસતું અને તે સમય અધિક કલ્યાણકારી સમજાતો. આપણને થાય ઉપવાસ કર્યો, બીજે દાડે આપણે બેઠા હોઈએ પાનું કરવા નો અચિંતો કોપ સારી પૂછાય નહીં કર. કેવું થાય? મને આ તો ખાવા દેખાય નતું ખાધું ને. જ્ઞાનીને તો એવા નિમિત્ત મળે ત્યારે વધારે બળવાન થાય. આવી જાવ માથે સગડી ભરી તોય રાજી થયા. સારું થયું, મને મોખની પાઘડી બંધાવી. અમે આટલું ધર્મનું કામ કરીએ છીએ તોય તમે મને વગોવો છો. કરેલો અર્થ કરવાનું છે સારું, પણ ઊંચી દશાવાળા જેમ થાય એમ એને વિકાર ઘટવા જોઈએ. આ બધું ક્યારે થશે? જ્ઞાની સાચા છે એવું થશે ત્યારે બધા દુર્ગુણો નાશવા મળશે. હજુ મૂળમાં ભૂલ છે. જ્ઞાની સાચા સાચું થશે કેવું મેળ ખાય. અને તારી બુદ્ધિ દાળમાં દરેક મીઠું થતું તો ગભરાઈ જાય છે. આત્માને ક્યારેય પણ વિકાર ન ઉપજે તથા રાગ પરિણામ ન થાય ત્યારે કેવું જ્ઞાન.
સંભળાની કેવડીની કથામાં 9 ભાવથી વેર આવે છે. એક ભાવમાં તે સાધુ થયા છે અને એ બૈરી તે ભાવમાં એની બૈરી થઈ ગઈ છે. તે ત્યાર પછી સાધુ થયેલા, પણ પેલી વેરભાવ અવતરતી હતી. તે જાણે સાધુ થઈને આવ્યા છે સ્મશાન આગળ ધ્યાનમાં બેઠેલા. હવે પેલી બૈરીએ જાણ્યું આવ્યો છે, એને વેર થઈ ગયું. સ્મશાનમાં ધ્યાન ધરીને બેઠેલા. તો તે દારે કોઈક લાકડાનું ગાડું લઈને ઘેર આવતા હતા. તો સ્મશાન આગળ આવ્યું ને તો ગાડાને પડ્યું એટલે ગાડું તો છોડીને ઘેર આવે, કાલે લઈ જઈશું. એ પેલો લાકડો ગોઠવી સમાધિ કેવડીનો નામ તે બહુનું જુદું છે. દેવતા સોંપ્યો એની સગી બૈરીએ. ત્યાર પેલા સમાધિ કેવડીનો જીવ જે મળે છે શું વિચારે છે? સિદ્ધના જીવોને ધન્ય છે કે જેના નિમિત્તે બીજા જેવો કર્મ હતા. હું જો સંસાર પડી રહ્યો છું, મારે નિમિત્તે આ જીવ કર્મ દે છે. આવી ઊંચી દશા સકળ જગત હેઠ અથવા એવું થાય તે કહીએ જ્ઞાની દશા. આપણે તો બધાનું માધ્યમ છે, પોખરાનું માધ્યમ માટેનું માધ્યમ છે. શું કેવું? સદદર્શન વાળાએ જે વિચાર કર્યા છે તેથી આત્માનું તેને ભાન થાય છે, પણ તારતમ્યપણામાં ફેર પડે છે. દર્શનો આત્માની વાત પણ તારતમ્ય ભેદ ખરો. કોઈ ઓછું જાણે, કોઈ વધતું જાણે. દ્રષ્ટિ થિરાદિક 4માં મુક્તિ પ્રાણ ભાગે રે રણી સંજમ શ્રમરે એમ કહ્યું છે. ઓગ નજરને ફેરે રે, જેટલી જેની દ્રષ્ટિ તેટલું દેખાયું. બધાએ દિશા તે પકડી, પણ પહોંચાવ્યું તો હજી પહોંચ્યા. પછી દાખલો આપે છે સઘન અઘન દિન રૈણીમાં. સઘન એટલે વાદળવાળું દિવસ હોય, સૂર્ય ઢંકાઈ ગયો, ઓછું દેખાય. ત્યાં પર છોકરાને દેખાય, ઘડિયાળમાં ઓછું દેખાય. પછી દ્રષ્ટિમાં ફેર બાળકને અને બીજાને પાછું વધતું ઓછું દેખાય. બાલ વિકલના અનેરા રહે. પછી રાત્રિ હોય અને વાદળ હોય તો તેથી ઓછું દેખાય. પણ દિવસ હોય અને ઉગાડો સૂર્ય હોય તો વધુ દેખાય. જોનાર અને આજુબાજુના પ્રસંગો પ્રમાણે ઓછું વધતું દેખાય. એમાં છડ દર્શનોને જેમ જેમ એની બુદ્ધિ હતી તે પણ દેખાયું છે. પણ તારતમ્ય પણ ભેદ પડે, મૂળમાં ભૂલ નથી. છ દર્શનમાં મૂળમાં તો આટલી વાત સ્વીકારે છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. છ દર્શનો એ ભારતીય દર્શનો નાસ્તિક નથી. ભારતીય દર્શનો આત્માની જ વાત કરે છે. અને આનંદજીએ કહ્યું છઠ દર્શન ચિહ્ન અંગ પડી છે ન્યાસ સળગજો ભાત સાધે રે એમ છ દર્શનો આત્માની વાત કરે છે. પછી લોકાયક કુખની જીનવનની સાંખ્ય યોગ 2 પગ કયા, બીજા 2 હાથ કયા, જૈનનો અંગ છે. છ દર્શનો
જૈનનો અંગ છે અને જૈનને સમાંતર તરફ પેરેલો, એટલે એક ઉપરથી બીજા ઉપર જતા વાર ના લાગે. ત્યારે ઇસ્લામે તો માર્ગને ઓળખ છે. દર્શન કહ્યું એટલે આત્માની વાત. પણ આત્માને કેવળ મુક્ત દ્રષ્ટિએ જોતો તીર્થંકરી લોગો વિચાર કર્યો છે. મૂળ લક્ષ્યગત થવાથી જે વક્તા પુરુષે કહ્યું એ યથાર્થ છે એમ જણાય છે. આત્માને ક્યારેય પણ વિકાર ન ઉપજે તથા રાગદ્વેષ પરિણામ ન થાય ત્યારે કેવું જ્ઞાન કહેવાય. સદર્શન વાળાએ જે વિચાર કર્યો છે તેથી આત્માનું તેને ભાન થાય છે, પણ તારતમ્યપણામાં ફેર પડે. મૂળમાં ભૂલ નથી, પણ સદર્શન પોતાની સમજણે બેસાડે, કોઈ વાર બેસે નહીં. પોતાની સમજણે નહીં, જ્ઞાની દ્રષ્ટિએ જોવાય તો 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના શ્રી નંદી સૂત્રે ભાખ્યા છે. વેદ જે સિદ્ધાંતના જ્ઞાની જે જ્ઞાન બાય એ જ વેદમાંથી આત્મા છે નિત્ય છે એ સાબિત કરી શકાય. પણ જ્ઞાની જે દ્રષ્ટિ તે દ્રષ્ટિ, જેની દ્રષ્ટિ મલિન છે ને જૈન શાસ્ત્રો પણ અવળા પડે, એમાંથી બધું અવળું વધે. જેની દ્રષ્ટિ આત્મા દ્રષ્ટિ છે એ વેદાંતમાંથી પણ આત્મા પ્રાપ્ત કરે. દ્રષ્ટિ તેવી દ્રષ્ટિ. જૈનના પુસ્તકો વાંચીને પણ કેટલાક અવળા પડ્યા, જૂઠા છે, જગ કરતા જોઈએ. જૈનો જ કેટલા આવા પડ્યા. 4 વેદ પઠન કરેલા જોવા માટે શ્રી મહાવીર સ્વામીએ ગૌતમને સમ્યક નેત્ર આપ્યો હતો. આત્મા છે કે નહીં સંશય હતો. ભગવાને એને સમજાવ્યું, વેદના દાખલા આપી. આત્મા છે, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. કૃપાવદીના વચનો આત્માને મોક્ષે લઈ જાય એવો છે, પણ જેની વિષમ દ્રષ્ટિ હોય ને એમાંથી ખોડ કાઢે. કાગડો ચોદું જ વધે ના હોય તો ગાય કે ભેંસની ઉપર બેસીને ચોથમાં ને ચોદું કરે. ગુણવાન હોય તે ગુણ લે અને કાગડો હોય તે અંશ છે. દૂધ અને પાણી ભેગો હોય તો દૂધ ચૂસીને પાણી પડું મૂકે, અડે નહીં. એટલે વેદાંતના શાસ્ત્રોમાંથી પણ જેનામાં સાર દ્રષ્ટિ છે સાર ગ્રહણ કરે, અને જેનો કાક દ્રષ્ટિ છે ને જૈનના શાસ્ત્રોમાં પોરા કાઢે. જ્ઞાનીને દ્રષ્ટિ નિર્મળ છે. પણ સદદર્શન પોતાની સમજણે બેસાડે તો કોઈ વાર બેસે નહીં. એ બેસવું સપૂતના આશ્રય થાય. જેણે આત્મા અસંગ અક્રિય વિચાર્યો હોય તેને ભ્રાંતિ હોય નહીં. આત્મા અસંગ છે, સંશય હોય નહીં. આત્માના હોવાપણા સંબંધમાં પ્રશ્ન રહે નહીં. પ્રશ્ન સમ્યક કેમ જણાય? ઉત્તર મોંથી દશા ફરે, અંદરથી ફરે. પેલો તો તેવો નરે, પેલો જગત એને રસ વાળો લાગતો, પછી એને રસ નરે. રથરૂપ ગોળો ફાટી ગયો પછી સંસારના કામનો જ ના. સંસાર ન ગમે, રહેવું પડે તો રહે, પણ ક્યાંય રાચે નહીં.
મોંથી દશા ફરે ત્યારે સમ્યક્વની ખબર એની મેળે પોતાને પડે. સતદેવ એટલે રાગ દ્વેષ અને અજ્ઞાન જેનો ક્ષય થયો છે તે સદગુરુ. સતદેવ એટલે રાગ દ્વેષ અજ્ઞાન ગયો છે તે સતદેવ. ભગવાન તીર્થંકર મિત્રા જ્ઞાન. બીજું સદગુરુ કોણ કહેવાય? મિથ્યાત્વ ગ્રંથિ જેની છીનાય છે તે મિથ્યાત્વની ગ્રંથિ નિર્ગ્રંથ થયા. નિર્ગ્રંથ એટલે સાધુ થયા. શું મૂક્યું? બહારથી ને અંદરથી બે મૂક્યું. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથિ નહીં હોય પરમ પૂર્તિ નહીં. બહારથી છૂટ્યું એટલે ઘર બહાર કોઈ છોટકો સગાવાલા નામ દેશ બધું છૂટ્યું. અંદરથી છૂટે ક્રોધ માન માયા લોભી શકે છૂટ્યા. એ ગુરુ કહેવાય. દેવ કોને કહેવાય? રાગ દ્વેષ અજ્ઞાન જેના ગયા છે તે. શાસ્ત્ર કોને કહેવાય? રાગ દ્વેષ અજ્ઞાન ગયો છે એવા પુરુષનો વચન તે શાસ્ત્ર. આ ત્રણની સતદેવ, સદગુરુ અને સત્શાસ્ત્ર. મિથ્યાત્વ ગ્રંથિ જેની છીનાય છે તે સદગુરુ એટલે નિર્ગ્રંથ. સતધર્મ એટલે જ્ઞાની પુરુષે બોધેલો ધર્મ એ વયનો પ્રોપેલો. આ ત્રણેય તત્વ યથાર્થ રીતે જાણે ત્યારે તમને થયું કહેવાય ત્રણ તત્વ. દેવ, ગુરુ ને ધર્મ. સતદેવ, સદગુરુ ને ધર્મ. એ ત્રણની શ્રદ્ધા એનું નામ છે તો સમ્યક, નથી તો નહીં. હજુ શ્રદ્ધા બીજા દેવોની છે. મેરડીની, ખોડિયારની, પેલા મહાદેવ, અરે પાછા પેલા શાસ્ત્રના બધું કઈ કઈ જુદું છે. ભગવાન રાગ દ્વેષ અજ્ઞાન રહિત હોય એને મૂકીને હજુ બીજો પુત્ર ને ભેગો ફરે છે. એક વિતરાગ સિવાય બીજા કોઈને માથું. આ પાકો છે વ્યવહારમાં તો બહુ પાકો છે કે મને ફાયદો શેમાં થાય? વ્યવહારિક. આ દેવો અમને હાલે, પૈસા હાલે. લોકો બતાવે છે કે અમુક દેવને બચશો ને તો પૈસા હાલે થશે, તો માગીને બચશો ને એકને બચશો ને તો બૈરી મળશે. વ્યવહારિક સુખને માટે લોકો આ લૌકિક દેવ બતાવે છે, પણ લૌકિક દેવ તમને વ્યવહારિક નહીં આપે ને. પરમાત્મા એના તાકાત છે. તમારું નસીબ તમારી પાસે, એની પાસે છે. મોથો ખંડોરો થઈને આગળ. આ મિથ્યાત્વ છે. અનાદિનો તો મિથ્યાત્વ છે, પણ આ મોટું મિથ્યાત્વ છે. હજુ પણ વર્ષોથી જૈન ધર્મી હોવા છતાં બીજા દેવો નમે છે. પણ કેટલા વ્યક્તિ નમે છે. ભલે કાકા નહીં નામે તને કૂડું પડી જશે, તો ઊંડું પડી જતું. એ શું કરવાનું છે? આપણે આત્મા છીએ અને આત્મા બનાવી શકે એમ છે, પણ બીક લાગે છે. વિતરાગ દેવ સિવાય કોઈને માથું નહીં નમે. કોઈની તાકાત નથી મારા નશો ફેરફાર કરી શકે. કોઈ આપી શકે, કોઈ લઈ શકે. અને આ બધી અણસમજણવાળી પડદા તો ઘડીએ ઘડીએ બહાર આટલો બહાર. અરે શારીરિક રોગ હોય તો બાધા મને અડકાય કૂતરો મન હોય તો અડકે માતર મને દવા કરવા મરી ગઈ. અડકાય કૂતરું કડ્યું હોય તો
કે અડકે માતાને બાધા રાખે. અડકે માતા દવાખાનામાં મરી જશે. હોય શીતળાનો રોગ અને પેલી શીતળા માતાનો બાધા રાખે. એ ટાળી છે ને દાડે હું ટાળું ખાઈશું, પણ મને રોગ તળતળ ખાને અહીંથી નથી મળે. રોગ છે ટાળું તું ખાઉં છું તે માટે આવું વાંધરું ગયેલું ત્યારે. કારણ બુદ્ધિહીન થઈ ગયું, કારણ કે બહુ ગરજવાન થયું. ગરજવાનના કર ના હોય, વિચારે ના આવે. આપી જ કરવું હોય તો વિતરાગ દેવ સિવાય કોઈને માથું ન નમે. તો તમે સાચા છો. ભલે ખાવાનું ખાજો, પીવો, વાંધો નહીં. શ્રદ્ધા તેટલી બરાબર ડોકું કાપી નાખે કરે, પણ નીચે નહીં નમે. છોકરું મોડું થાય એટલે લબા કરે, આપણે મારો છોકરો મરી જશે, એનું આયુષ્ય જીવશે. અથવા તો ભૌતિક રીતે ઉપચાર કરો દવાખાનાના, પણ એની બાધા માટે એને કયો કાયદો છે, લોજિક છે, એ કંઈ વૈજ્ઞાનિક છે? બાધા તમારા કોને મટી જાય ને બુદ્ધિ ગીરે મૂકી છે. સાચી વસ્તુ દુનિયામાં દુઃખ પડે કે ન પડે, વિતરાગ સિવાય બીજાને નમાય નહીં. બીજાનું મત ન રાખવું. આ તો જો કંઈક ચારે આટો મૂકી હોય તો જય દેવ મહારાજ ઘરે રાખજો, ભલું કરજો. વિતરાગને પણ ઘરે રાખજો માટે નહીં, આ પેટ માટે મને પૈસા આપજે એ એની પાસે ન મંગાય, કોઈની પાસે ન મંગાય. વિતરાગની પાસે મને પૈવાનું મળજો ના મંગાય, એ તો પૈવાનું ના કે છે. વિતરાગની પાસે મને પૈસા બહુ થાય એ તો પરિસ્થિતિ મર્યાદા કે. વિતરાગની પાસે પૈસા ના મગાય, કશું ના મગાય. મગાય કેટલું? મંથારા જેવું. વાત કેવું છે? આ તો આપણને સાચો પુરુષ મળ્યો, તે વાત સાચી દેખાડી. જન્મમાં વાત હતી, પણ આ વર્તમાનના સાધુએ દાટી દીધી છે. એ દાટી દીધેલી વાત પરમપુમાં ઉઘાડી કરી. વર્તમાનના કાળમાં મોક્ષ મારે બહુ લોક એને ઉઘાડો મારતો હતો, પણ કૃપા ઉઘાડો કર્યો. તો પછી લોકો આ તો કાળ મોક્ષ નથી, મોક્ષ છે પણ કરતો નથી. ઠેઠ મોક્ષનો રસ્તો એને બતાવી દીધો. આજના સાધુઓ પણ દેવદેવ માને છે. નામાં તમને બતાવે છે. ભૂવા ભૂત ગાતા નથી, ભૂત કાઢતા ભૂત ગાળે છે. તમને ભૂત ગાળ એટલે રડી ખાવ. વિતરાગની છે કોઈને નમવું નહીં. પછી બીજો આધાર છે કે ન હોય, પણ મૂળ મુદ્દો આટલો કે વિતરાગ છે નહીં નમવું. શ્રદ્ધા આટલી બળવાન થઈએ કે વિતરાગ છે પછી બીજા નમો અને તમે રાત્રે બધો ત્યાગ કરો તો શું અર્થ? બીજાને નમો અને પછી કંદમૂળ ના ખાવતાનો શું અર્થ? બીજાને નમો ઉપવાસ કરો શું અર્થ છે? મૂળ વિતરાગ એ સિવાય કહેવાય લોકો નહીં નમે. ભૌતિક લાલચ છે એટલે બીજે નમે છે. એમની કોઈ તાકાત ને તારું પૂરું કરી શકે. સતધર્મ અજ્ઞાન ટાળવા માટે કારણો સાધનો બતાવ્યા છે. જ્ઞાનનું સ્વરૂપ જ્યારે જાણે ત્યારે મોક્ષ થાય. પરમ વૈદ્ય રૂપી સદગુરુ મળે અને ઉપદેશ દવા આત્મામાં પરિણામ પામે ત્યારે રોગ જાય. આત્મભ્રાંતિ સમરોગ નહીં. સદગુરુ વૈદ્ય સુગામ ગુરુ આયના સંપત્તિ નહીં, ઔષધ વિચાર ધ્યાન. આને રોગ કયો છે? આત્મભ્રાંતિનો. હું આત્મા છું એ
નથી શરીર છે મને આ ભ્રાંતિ મોટો રોગ છે. એ કોણ ટાળે? આપનો ભ્રાંતિ સબરોગ નહીં, સદગુરુ. આ સદગુરુ એ રોગના નિષ્ણાત છે, એના સ્પેશિયાલિસ્ટ છે. આ રોગ મટાડવો હોય તો જ્ઞાની પાસે જાઓ. બીજો કેસ જડતા નથી કે મારે આંખની દવા કરી દે, એ બીજા આંખના ડાક્ટર પાસે જવું. અમારે કાનનું તકે કાનના ડાક્ટર પાસે. અમારે તો એક જ કહી ચાલીએ છે કે ધામ અનંત સુસંત ચઈ દિન રાત્ર રહે તદ ધ્યાનમયી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમુપદતે વરતે જયતે પ્રણમુપદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ